સુરત શહેરમાં કતારગામ ડિમોલિશનનો વિવાદ સામે આવ્યો। નાસીનગર ડિમોલિશન મામલે વિનુ મોરડિયાના સવાલો જોવા મળ્યા। જવાબદાર અધિકારીઓ જ તપાસ કરે, એમએલએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। લીગલ નોટિસ વગર ડિમોલિશનનો ધારાસભ્ય દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। એસએમસી અને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ। નાસીનગર વિવાદ સરકાર સુધી પહોંચશે, વિનુ મોરડિયાએ જણાવ્યું। तो आज मुद्दे વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય જોડાઈ ગયા છે। જી દીપક, કાર્યવાહીની માંગ ઉઠી છે, વિનુ મોરડિયાએ અવાજ ઉઠાવ્યો છે, શું કહેશો? જી બિલકુલ, જો વાત કરીએ તો નાસીનગરમાં જે ડિમોલિશન થયું હતું ત્યારે જ્યારે સ્થાનિક ધારાસભ્ય પ્રશ્ન ઉઠાવ્યો હતો, એ કોઈ કર્યું ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી નાગરાજન એમના દ્વારા જાણકારી આપવામાં આવ્યું કે અમે કર્યું નથી, હવે જાંચ સમિતિને ગઠન કરાવ્યું છે। આપણી જોડે સ્થાનિક એમએલએ છે, એમની ધારાસભ્ય છે, એમની જોડે વાત કરશું। શું કહેશું વિનુભાઈ, આ જો આખી ઘટના છે જે પહેલાં અધિકારીઓ ના પાડતા હતા કે અમે ગયા જ નથી, ડિમોલિશન કર્યું નથી, પછી એમનો વિડીયો ફોટો સામે આવ્યો, હવે જાંચ સમિતિ બન્યું છે, શું કહેશો? એ જે તે સમયે તમને મીડિયાને તે જે રામજીવાલાએ જે જવાબ આપ્યા હતા, એ જવાબ જ એના તમે જ્યારે શોધીને લાવ્યા કે એ સ્થળ ઉપર હાજર હતા, ત્યારે સાબિત થાય છે કંઈક ને કંઈક છુપાવી રહ્યા છે, જૂઠું બોલી રહ્યા છે। ડિમોલિશન કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું એ વાત સાચી છે, પરંતુ કોર્પોરેશનમાં નોકરી કરતા માણસો ત્યાં હાજર હતા અને એ લોકો દ્વારા કરવામાં આવ્યું હોય એવું આપણને અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે। જે એજન્સી છે જે ડિમોલિશન માટેની, એ એજન્સી પણ કોર્પોરેશન જેને હંમેશા હાયર કરે છે કોઈ પણ ડિમોલિશન માટે, એ જ એજન્સી હતી। જ્યાં સુધી ડિમોલિશન ચાલ્યું ત્યાં સુધી એ કાર્યપાલક ઇજનેર ત્યાં હાજર રહ્યા। આરડીડીના કાર્યપાલક સુજલ એની ત્યાં જવાબદારી નથી, છતાં પણ એ ત્યાં હાજર હતો। એ ઓન ડ્યુટીએ ગેરકાયદેસર ડિમોલિશનમાં હાજર હતા અને હું એટલા માટે એવું માનું છું કે આની સામે ફોજદારી થવી પડે અને તાત્કાલિક એ લોકોને ફરજ મુક્ત કરવા જોઈએ। સાહેબ, કશે કશે એવું લાગી રહ્યું છે કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ ધારાસભ્ય ઉપર, એમના જે કમિશનર છે એના ઉપર જઈને કામ કરી રહ્યા છે, બેફામ બની ગયા છે। તપાસ કમિટી બનાવી છે, તપાસ કમિટી બનાવી છે, એમાં જોઈ એટલી સક્ષમતા મને દેખાતી નથી, પરંતુ એમાં છતાં પણ 2 સિટી ઇજનેર છે, અત્યારે પ્રાથમિક તપાસ કરે અને એમાં જો મને લાગે છે કે છે એ બધું જો તપાસના રિપોર્ટમાં નામ સહિત પુરાવા સહિત આવી જાય તો એવી આશા રાખીએ કે આમાં આવી જાય। અન્યથા ઉચ્ચ સ્તરીય આની હજી તપાસ થવી જોઈએ કે આખા ડિમોલિશનમાં કોની કોની શું ભૂમિકા હતી અને એ ભૂમિકા બહાર આવવી જોઈએ એવી મારી લાગણી છે। સાહેબ, જે અધિકારીઓ છે બધા ઓન ડ્યુટી છે તે કેવી રીતે હશે, કેમ કે આ લોકો સામે દબાણ પણ બનાવી શકે છે, એ ભલામણ પણ કરી શકે છે કે આમાં જાંચ જે થવું જોઈએ નહીં થાય એ પણ થઈ શકે ને? એ કરી શકે, એ દબાણ કરી શકે, ભલામણ કરે, લાગવા કરે, આવું બધું કરે, એવું તો દરેક કેસમાં આવું કોઈ પણ માણસ જે આવું બચવા માટે પ્રયાસ કરતો હોય, પરંતુ બચાવવા નહીં એ આપણી ફરજમાં છે। એટલે એટલા માટે મારી લાગણી કે રજૂઆત છે કે આમાં તપાસ યોગ્ય અને ઉચ્ચ સ્તરે થવી જોઈએ। અત્યારે જે કમિટી બનાવી છે એ તપાસ કરીને પહેલાં પ્રાથમિક રિપોર્ટ તાત્કાલિક એ આપી દે અને આ બંને અધિકારીઓને સસ્પેન્ડ કરે, એમાં શું આવે છે સંતોષકારક તપાસ થાય તો એમાં કોઈ વાંધો નથી, અન્યથા ઉચ્ચ સ્તરીય કમિટી બનાવી અને એની તપાસ થાય તો વધારે સારું। અને જો આમાં પણ બધું આવી જતું હોય તો મને લાગે છે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એને સજા મળી શકે। સાહેબ, એમ કહી શકાય મીરા પીપળા જેવું કરવામાં આવશે, કેમ કે એમના જ અધિકારી છે, એમના જ માણસો છે, એ એકબીજાને સવાર સાંજ જોવાવાળા, ઉઠવાવાળા, બેઠવાવાળા, તે એવું લાગે છે કે આમાં નિષ્પક્ષ જાંચ થશે? હું એટલા જ માટે કહું છું કે કોર્પોરેશનના અધિકારી જ્યારે છે અને એ કાર્યપાલક ઇજનેરની તપાસ સામે કાર્યપાલક ઇજનેર તપાસ કરે, એ બહુ જોઈએ એટલું સક્ષમતા નથી, પરંતુ એમાં 2 ડેપ્યુટી કમિશનર મૂક્યા છે, એ કોર્પોરેશનના છે અને કમિશનરને એવું લાગ્યું છે એટલે કદાચ એણે મૂક્યા છે, પણ હું આને એટલી સક્ષમતાવાળી કમિટી હું નથી માનતો કે જે પ્રકારે, પણ છતાં પણ આમાં જે ડેપ્યુટી કમિશનર છે એની ઇમેજ પણ સારી છે, એટલે કદાચ એવું બની શકે કે સારી રીતે એ તપાસ કરી અને જે કંઈ કોર્પોરેશનના અધિકારીઓ આમાં છે
એ એના નામ બહાર આવી શકે. સાહેબ આમાં પણ ડેટ લાઈન આપવામાં આવ્યો નહીં. એવું નથી લાગતું કે આ મામલાને શાંત પાડવા માટે આ એક સભ્ય બનાવી દેવામાં આવ્યું છે, સમિતિ બનાવી દેવામાં આવ્યું છે? શાંત તો પડવાનો નથી, શાંત પાડવા માટે નહીં, પરંતુ ડેડલાઇન આપવી જોઈએ એ વાત સાચી છે. અને નહીં આપી તો પણ એને તાત્કાલિક આ રિપોર્ટ તપાસ થાય એના માટેના પ્રયત્નો રહેશે. સાહેબ છેલ્લે સવાલ, હવે શું લાગે છે કે આ જે તપાસ સમિતિ બની છે એમાં નાસીન અને લોકોને જે ન્યાયની માંગ કરી રહ્યા છે, આશા દોરી રહ્યા છે, એમાં એ લોકોને નિકાલ આવશે? જે આશા છે એનો નિકાલ તો મને લાગે છે કે એ લોકો હવે તો કોર્ટમાં ગયા છે, એટલે કોર્ટ મેટર બનશે. પછી જે કોર્ટ જે નિર્ણય આવશે ફાઇનલ નિર્ણય તો એ રહેશે. પરંતુ અત્યારે જેણે કૃત્ય આ કર્યું છે એ કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી થાય એ અત્યારે પહેલી પ્રાથમિકતા છે. એની સાથે જે કાર્યવાહી કે એને જે ન્યાય અન્યાય જે કાંઈ છે એ કોર્ટમાં છે હવે, અને જે કોર્ટના આદેશો હશે એ થશે. સાહેબ હજી એક પ્રશ્ન આવ્યો છે કે જે બાજુમાં બાંધકામ થઈ રહ્યું છે, આલિશાન બિલ્ડિંગ બની રહ્યું છે, એને નોટિસ આપવામાં આવી છે, ખાલી કે કોઈ પણ પરમિશન લીધું નથી, ગેરકાયદેસર છે. બાજુમાં જ્યાં લોકો રહેતા હતા 100 ઘર વગરે નોટિસ તોડી દેવામાં આવી છે, એ તમે કેવી રીતે જોવો છો? આમાં એવું છે કે આજે ડિમોલિશન કર્યું ને એ કોર્પોરેશને નથી કર્યું. જે બાંધકામની નોટિસ આપી છે ને એ કોર્પોરેશને આપી છે. એટલે બેને હું અલગ રીતે જોઉં છું. કારણ કે પેલી લીગલ પ્રોસેસ છે. કદાચ માની લો કે તોડે અથવા તો ખાડો પૂરવાનું કે એમાં કાર્યવાહી તો કરી છે, હળવી કરી છે કે ભારે કરી છે, પરંતુ કાર્યવાહી કોર્પોરેશને કરી છે એ મહત્ત્વનું છે. આ ડિમોલિશનમાં કોર્પોરેશને કાર્યવાહી નથી કરી, એટલા માટે ગંભીર બાબત છે. અને કોર્પોરેશનમાં નોકરી કરનારા અધિકારીઓ ત્યાં જઈને કરાવ્યું એવું દેખાઈ આવે છે. અને એટલા માટે દેખાઈ આવે છે કે પહેલાં એમ કહે છે કે મેં ત્યાં હતા જ નહીં. મને એવું કીધું કે મેં ત્યાં માર્કિંગ કરવા ગયા હતા, અને ત્યાર પછી અત્યારે ભાઈ રજા ઉપર ઉતરી ગયા છે. તો એની તપાસ થવી જોઈએ. આખા વિસ્તારમાં એને હાલમાં જે બાંધકામો ચાલી રહ્યા છે કાર્યપાલકની નિગરાનીમાં, અને જે બીજો સુજલ છે એને જે કાર્યપાલક તરીકે નોકરી કરી છે એના સમયગાળામાં કયા કયા આવા બાંધકામો થયા છે, ગેરલાયક બાંધકામો થયા છે, કયા કરાવ્યા છે, ડિમોલેશન કર્યા પછી કયા કરાવી નાખ્યા છે, એની પણ શંકાસ્પદ ભૂમિકા હંમેશા રહી છે. એટલે બંનેને અત્યારે તાત્કાલિક એને ફરજ મોકૂફી કરવા જોઈએ એવી મારી લાગણી છે. સાહેબ શું એક વાત કે સુજલ પ્રજાપતિને તો એ લાગતું જ નથી, તો કેમ ત્યાં આવ્યા હતા? કોઈ સુપારી ફૂટ્યું હતું? હું એટલે જ માનું છું કે આની ઉપર ફોજદારી થવી પડે. કારણ કે એને ત્યાં લાગુ પડતું નથી. કોર્પોરેશનની એવું બની શકે કોર્પોરેશન જ્યારે ડિમોલિશન કરાવે ને તો અન્ય ઝોનના અધિકારીઓને પણ એમાં કામમાં લે, પરંતુ આમાં કોર્પોરેશને ડિમોલિશન નથી કરાવ્યું એટલે એની જાતિ આવ્યો છે. એટલે એને જાતિ આવ્યો છે એટલે મતલબ એવું લાગે કે એને કોઈ ના કોઈ એનો બાલિશ ઈરાદો એમાં હોઈ શકે. સાહેબ એક વસ્તુ એ પણ છે, જ્યારે ડિમોલિશન થઈ ગયું ત્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત હતો. હવે ગઈકાલે જ રાતે પોલીસ ત્યાંને લોકોને ગુનાહિત ઇતિહાસ કર્યો છે. ઘણા ત્યાં એવા લોકો છે જે ગુનાહિત હતા. જ્યારે ડિમોલિશન થઈ ગયું પછી પોલીસને યાદ આવ્યું કે ત્યાં બધા ગુનાહિત ઇતિહાસ કરવાના જે રૂઢા ગુનેગાર છે, પણ ડિમોલિશન એ લોકોને ઘરનું કરે છે, બાકી બધાને ઘર કરવા માટે કેમ બંદોબસ્ત? એ મારી જાણમાં નથી, પરંતુ તમે જે કહો છો તો એ લિસ્ટ કાઢ્યું છે તો લિસ્ટ તો સારી બાબત છે ને, તો અભિનંદનને પાત્ર છે પોલીસને કે ગુનેગારોને અત્યારે શોધ્યા, ભલે અત્યારે શોધ્યા પણ 8 જે કે 10 જેટલા શોધ્યા છે તો એ તો સારી બાબત છે. એને ડિમોલિશનને કોઈ લાગતું વળગતું નથી. ડિમોલિશન સરકારે નથી કીધું કે કોર્પોરેશને નથી કીધું, અને સરકારના કહેવાથી ડિમોલિશન નથી થયું કે ભાઈ ગુનેગારો હતા એટલે ડિમોલિશન, એવી કોઈ વાત નથી આમાં. બિલકુલ. આ સ્થાનિક ધારાસભ્ય ધીરુભાઈ મોરડિયા હતા, જેમને કહેવું છે કે જે આ ડિમોલિશન છે મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવ્યું હતું એવી કે રજૂઆત કરવામાં આવી હતી કમિશનર દ્વારા. હવે તપાસ કરવામાં આવશે. તપાસ પર એ વસ્તુ ઉછરી રહ્યું છે જે એક કાર્યપાલક ઇન્જિનિયર સામે એક કાર્યપાલક ઇન્જિનિયર છે જે તપાસ કરશે, એમાં ડેપ્યુટી કમિશનર પણ છે. તપાસ ક્યારે થશે એનું ડેડલાઇન પણ નથી આપવામાં આવ્યું. અને ખાસ કરીને વાત કરીએ જ્યારે આમાં ડેડલાઇન આપવાની હોય તો કશે ને કશે આ મામલા શાંત કરવાની પણ એક વાત ચર્ચા ચાલી રહી છે કે જે લાંબા સમય સુધી ચાલશે.